હવે તો ગેસના બોટલ પણ એજન્સી પરથી વજન કરીને લેવા પડશે કે શું? ઓલપાડ તાલુકામાં માંથી ફરી એકવાર ઝડપાયું મસમોટું ગેસ રિફિલિંગ અને ચોરીનું કૌભાંડ. ડેપોના સંચાલકો ઘરેલું રાંધણ ગેસના બોટલમાંથી કરતા હતા ગેસની ચોરી. ઓલપાડ પોલીસે 25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક વ્યક્તિની કરી ધરપકડ. ગુજરાત રાજ્યમાં ગેસ રિફિલિંગ કરવું હવે સામાન્ય બની ગયું છે. છાશવારે પોલીસ દ્વારા નાના દુકાનો પર દરોડા પાડી આવું રિફિલિંગ ઝડપી પાડવામાં આવે છે. પરંતુ ગેસ ડેપોના સંચાલકો જાતે જ રિફિલિંગ કરી ચોરી કરતા હોય એવી ઘટના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે સામે આવી છે. માસમા ગામે ઓલપાડ પોલીસ ગઈકાલે સવારે ચંદન ગેસ સર્વિસ નામના ઇન્ડેન ગેસના ડેપો પર દરોડા પડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસે દરોડા પડ્યા તે સમયે ડેપોના કર્મચારીઓ રાંધણ ગેસના તેમજ કોમર્શિયલ ગેસની બોટલના યેનકેન પ્રકારે કંપની દ્વારા લગાવવામાં આવતા સીલ ખોલી લોખંડની નોઝલ વડે ગેસ અન્ય ખાલી બોટલમાં ભરી રહ્યા હતા. જોકે પોલીસને જોઈ કેટલાક કામદારો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપી ગયો હતો. દરોડા બાદ પોલીસે તપાસ શરૂ કરતા 54 જેટલા બોટલ એવા મળી આવ્યા હતા જેમાં નિશ્ચિત વજન કરતા દરેક બોટલમાં 2 કિલો વજન ઓછું હતું. ગેસ કાઢ્યા બાદ આ ગેસ માફિયાઓ ફરીથી કંપનીનું સીલ હુબહુ લગાવી દેતા હતા, જેથી કરીને ગ્રાહકને શંકા ના જાય. પોલીસે ઘટના સ્થળેથી કુલ 8 જેટલા વાહનો અને 930 જેટલા ગેસના ઘરેલું વપરાશના અને કોમર્શિયલ બોટલ જપ્ત કર્યા છે. પોલીસે કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ડેપોના સંચાલક અને અન્ય ભાગી ગયેલા કામદારોની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે લગભગ આશરે 8 માસ અગાઉ પણ માસમા ગામેથી જિલ્લા એલસીબીએ આજે ગોડાઉન ઝડપાયું છે. એની બાજુના પિંકી ગેસ સર્વિસ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને 1000મી વધુ બોટલ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યાં પણ આજ હુબહુ એમોથી ગેસ ચોરી કરી અને બોટલમાં ભરી વેચવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. સુરત રેન્જના પોલીસ નિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ તથા કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી આર સર્વે સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને જો ગુના બન્યા હોય તો તાત્કાલિક ડિટેક્ટ કરી આરોપીઓને તાત્કાલિક પકડી અને તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવી. આવી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બાતમી મળેલ, જે બાતમીમાં માસમા વિસ્તારમાં એક ચંદન ગેસ એજન્સી છે. તે ગેસ એજન્સીમાં, ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ઇન્ડિયન ઘરેલું ગેસના બોટલમાં આ લોકો ઘરેલું તથા કોમર્શિયલ બાટલાઓમાંથી ગેસ ચોરી, રિફિલિંગ કરી અને એ ગેસ ચોરી બીજી બોટલમાં ભરી અને આ અન્ય જગ્યાએ વેચવામાં આવે છે. જે બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિરલભાઈ તથા ઓલપાડ પોલીસ ટીમે રેડ કરેલ અને આ રેડ સફળ થયેલ. આ રેડમાં પોલીસે રેડ કરી કુલ ગેસની બોટલો ટોટલ નંગ 917, જગ્યા પરથી કુલ વાહનો 8, 2 મોબાઈલ, રોકડા રૂપિયા, 3 વજન કાંટા, આ ગેસના સીલ ટોટલ 8, 1 નોઝલ. આમ આ તમામ પ્રકારનો રેડ દરમિયાન ઓલપાડ પોલીસે કુલ મુદ્દામાલ ₹25,47,040નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક આરોપીને ઝડપી પાડેલ છે અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવી પોલીસે તપાસ હાથ ધરેલ છે. આ લોકો જગ્યા પર જઈ અને ગેસની બોટલો જે આવે છે એના સીલ તોડી અને નોઝલ મારફતે એક ભરેલ ગેસની બોટલમાંથી થોડો ગેસ ચોરી બીજી ખાલી બોટલમાં ગેસ ભરી અને આ બોટલો જે છે એ ખોટી રીતે વેચવામાં આવે છે. બસ એ હાલ તપાસ ચાલુ છે. એક આરોપીની પૂછપરછ ચાલુ છે, જે રિમાન્ડ દરમિયાન આગળની તપાસના ધ્યાન પર આવશે.